તો નમસ્કાર મિત્રો, અત્યારે અમદાવાદ ઇન્દોર હાઈવે નજીક આવી ગયો છું. અહીંયા મને સાત્વિક ઘાણીનું શુદ્ધ સિંગ તેલ, જેમાં તલનું તેલ, કોપરેલ, કચેરિયું, ચીક્કી, સિંગ તેલ જેવી વિવિધ આઈટમો આ ફેક્ટરી પર મળે છે. એટલે ઈચ્છા થઈ ગઈ કે અંદર ફેક્ટરીમાં જઈને થોડીક આ તલના તેલ તેમજ કચેરિયા વિશે વધુ જાણકારી મેળવીએ. આવો અંદર. મિત્રો, આપણે અંદર જઈને વધુ માહિતી મેળવીશું. નમસ્કાર, જય માતાજી. નામ જણાવશો તમારું? મેહુલ પટેલ. મેહુલભાઈ, જય માતાજી. જય માતાજી. હવે ફેક્ટરી જોઈને અંદર ઈચ્છા થઈ ગઈ માહિતી લેવાની. હવે પહેલા તો એ જણાવશો શું અહીંયા જે કામગીરી થાય છે એ શું થાય છે જણાવશો જરા? પહેલા તો આપણે અહીંયા તલનું તેલ નીકળે છે. આ કોલ્ડ પ્રોસેસ તલનું તેલ કહેવાય. બરાબર. એકદમ કોલ્ડ. આ તલ સેજ પણ ગરમ ના થાય. બરાબર. અને એકદમ કોલ્ડ પ્રોસેસ તેલ છે. બીજું કે આપણે જે અહીંયા તલ વાપરીએ છીએ તલનું તેલ કાઢવા માટે, એ એકદમ શુદ્ધ સાફ કરેલા તલ. એવું નહીં કે બજારમાંથી ગમે તે તલ આવી ગયા અને સીધું એનું તેલ કાઢી નાખીએ, એવું કશું હોતું નથી. આપણે જે ખાવા માટેના જે તલ હોય છે એનું જ આપણે તેલ કાઢીએ છીએ. બરાબર. એટલે 100% વર્જિન અને ખાવામાં ઉત્તમમાં ઉત્તમ તેલ, એટલે આપણું સાત્વિક નું તલનું તેલ. બરાબર. બરાબર છે. જો આવો અહીંયા હું બતાવું તમને. હા, આ તલનું તેલ નીકળે છે એકદમ શુદ્ધ. બરાબર. મિત્રો, આ તમે જોજો કે લાઈવ તલનું તેલ નીકળી રહ્યું છે. બિલકુલ ભેળસેળ વાળું તલ નથી. લાઈવ પ્રોસેસ અહીંયા ફેક્ટરીમાં થઈ રહી છે. અને નીચે તમે બતાવો, નીચે જુઓ તલ નીકળી રહ્યું છે અને એકદમ ઠંડુ, પણ ગરમ ને એકદમ કોલ્ડ પ્રેસ. જી બિલકુલ, હા બિલકુલ ઠંડુ છે મેહુલભાઈ. અને તમે ફીણ જુઓ, આ ફીણ જુઓ મિત્રો, કે બિલકુલ ચોખ્ખું છે તલ નું તેલ. આવું બતાવું. કચેરીના બે યુનિટ છે. હા હા. અહીંયા આપણે બનાવે છે કચેરી. એટલે આ બી કચેરી તૈયાર થાય છે. કચેરી તૈયાર થાય છે. હા હા. આ વ્હાઈટ તલ છે. બરાબર. બરાબર. આ સફેદ તલ માટેની ગાણી છે. હા. અને સફેદ તલનું કચેરી આપણે બનાવીએ છીએ. બરાબર. એકદમ ઓછો ગોળ. હા હા. નેચરલ ગોળ. બરાબર. કોઈ પણ પ્રકારની ભેળસેળ નહીં. અને બીજું કે આપણે એક એવી ગેરંટી આપીએ છીએ કે બધા ઇનામ આપે છે પોતાના ઓઇલમાં કે ગમે તેમાં ભેળસેળ સાબિત કરે. આપણે કોઈ ઇનામ નથી આપતા. કોઈ ભેળસેળ સાબિત કરે તો આખી કંપની એના નામે કરી દેવાની. બરાબર. એટલી છાતી ઠોકીને આપણે ધંધો કરીએ છીએ. 100% પ્યોર, 100% હાઇજેનિક, અને કોઈ પણ જાતનું કોઈ જગ્યાએ તમને ડસ્ટ નહીં જોવા મળે. એકદમ સરસ અને સારી જગ્યાએ આપણું કચેરી તૈયાર થાય છે. બરાબર. આપણે કચેરી પણ બે પ્રકારના બનાવીએ છીએ, સફેદ તલનું કચેરિયું અને કાળા તલનું કચેરિયું. બીજું મેહુલભાઈ તમને એવું કહું કે જે કાળા તલનું કચેરિયું હોય છે એમાં તલ કાળા આવે કે આ જ તલમાંથી બનતું હોય? એ કાળા તલ આવે. આપને બતાવું એક મિનિટ. જો તમને આ જે તલ છે, બરાબર, આ કાળા તલ છે. હા હા. આ કાળા તલમાંથી આપણે કાળા તલનું કચેરિયું બનાવીએ છીએ. બરાબર. કાળા તલ ખરા ને સફેદ તલ કરતા 2 થી 2.5 ગણા મોંઘા હોય છે. શું વાત કરો? 2 થી 2.5 ગણા મોંઘા તો ખરા જ, પણ એના ન્યુટ્રિશન સફેદ તલ કરતા ડબલ હોય છે. કાળા તલ. હા. અને આયુર્વેદિક ઉપયોગમાં કાળા તલ શ્રેષ્ઠ માનવામાં આવે છે. બરાબર. એટલે કાળા તલ શરીર માટે બી ખૂબ જ ઉત્તમ હોય છે. એ સિવાય આપણને ખબર છે કે શિવજીને ચડાવવા માટે પણ આપણે કાળા તલ વાપરીએ છીએ. બરાબર છે. એટલે કાળા તલ એ આપણા શાસ્ત્રોમાં પણ સારામાં સારા છે અને આપણા શરીર માટે બી બહુ સારામાં સારા છે. મિત્રો, બીજી એક વાત તમને હું એ જણાવું કે મેહુલભાઈ આ વેપાર તો કરે છે, એની સાથે સાથે એના ફાયદા પણ આપણને જણાવે છે. એ ખૂબ સારી વાત કહેવાય. એના આપણને લાભ પણ જણાવે છે. મેહુલભાઈ, બીજી અન્ય કેટલી પ્રોડક્ટ તમે રાખો છો એ જરા બતાવો. એના સિવાય આપણે કોકોનટ ઓઇલ છે. આ કોપરેલ છે. 100% વર્જિન કોકોનટ ઓઇલ છે. બરાબર. વર્જિન એટલે આને ખાઈ પણ શકાય અને માથામાં નાખી પણ શકાય. બરાબર. જો અત્યારે બજારમાં કોપરાનો ભાવ 400 રૂપિયા છે અને બજારની અંદર તમને 300 રૂપિયામાં પણ કોપરેલ મળે છે. હવે કોપરાનો ભાવ જ 400 રૂપિયા હોય તો 300 રૂપિયામાં કોપરેલ મળે એ ડુપ્લિકેટ જ હોય. શક્ય જ નથી. બરાબર છે. આપણા કોપરેલમાં બી કોઈ એક પણ ટીપું સાબિત કરે કે ભેળસેળ છે, કેમિકલ છે, એસેન્સ છે કે પ્રિઝર્વેટિવ છે, તો બીજા દિવસે આપણે દસ્તાવેજ કરી આપવા. આ છાતી ઠોકીને ધંધો કરવા વાળા વ્યક્તિ છે મિત્રો. 100% ગેરંટી વાળું કામ કરવા. એટલે આવા વ્યક્તિઓ પર તમે 100% ટ્રસ્ટ કરી શકો. બરાબર. એ સિવાય આપણે તલનું તેલ છે, પછી કાળા તલનું તેલ છે, સિંગ તેલની નાની 500 ગ્રામની બોટલ તેલ 15 કિલો સુધીનું આપણે વેરિયન્ટમાં છે, ચીક્કી છે, વિવિધ પ્રકારનું. ધારો કે સિંધો મીઠું આપણે બહારથી લઈને કરીએ છીએ, એ બી એ ગ્રેડ. દેશી ગોળ બી આપણે કોલ્હાપુરથી મંગાવીને કરીએ છીએ, એ પણ એ ગ્રેડના.
એના સિવાય ઘણી બધી બીજી આઈટમો અને નેક્સ્ટ આપણે ઘણું બધું એડ કરવાના છીએ. ધીમે ધીમે આપણે ઓર્ગેનિક સેગમેન્ટમાં આવવાના છીએ અને 1 મહિનાની અંદર આપણો પોતાનો સાત્વિક એક ઓર્ગેનિક આઉટલેટ પણ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ સરસ. બીજું કે તલની આ યુનિટની અંદર મેહુલભાઈ તલની ટોટલી આઈટમ ટૂંકમાં ગ્રાહકને મળી રહેશે. યસ રાઈટ. આ ખાલી તલનું જ છે આપણું. બરાબર. સિંગનું યુનિટ આપણું પેલી બાજુ છે. બરાબર. એટલે અત્યારે એકચ્યુઅલી આપણે સિંગના યુનિટ માટે આવ્યા હતા, પણ તમે કીધું કે આવતીકાલે સ્ટાર્ટઅપ થવાનું એટલે એનો વિડીયો આપણે કાલે લઈશું. એટલે એમાં આપણે મિત્રોને બતાવીશું કે જો મગફળી લાવીને સિંગ તેલ કેવી રીતે ઘાણીમાં બનાવે છે. આપણે સાંભળ્યું છે ઘાણીનું શુદ્ધ સિંગ તેલ એવું સાંભળ્યું છે, પણ અહીંયા આપણે આવતીકાલે લાઈવ કેવી રીતે બનાવે છે એ પણ આપણે જોવાનું છે. હવે કચેરીઓ બતાવી દો મેહુલભાઈ અમને. કચેરીઓ આપણી જોડે બે પ્રકારના છે. બરાબર. સફેદ તલનું કચેરી. હા બરાબર છે. બરાબર. વ્હાઈટ તલનું પ્યોર તલનું તેલ અંદર આવશે, બીજું કશું જ આવે નહીં. બરાબર. તલ, ગોળ, સૂંઠ, ગંઠોડા અને આ તલનું તેલ. અચ્છા. બરાબર છે. એટલું આમાં આવશે ને આ કાળા તલનું કચેરીયું છે. બરાબર. બરાબર છે. 100% બ્લેક તલનું કચેરીયું છે. બરાબર. બે ટાઈપના કચેરી આપણે બનાવીએ છીએ. હવે બંનેના ભાવ વિશે થોડું જણાવો. સફેદ તલનું કચેરીયું આપણે 240 રૂપિયા કિલો વેચીએ છીએ અને કાળા તલનું કચેરીયું આપણે 300 રૂપિયા કિલો વેચીએ છીએ. બરાબર. પાછળ બતાવી દો કે આ બધી જે ચીક્કીની વેરાયટી પણ અહીંયા અવેલેબલ છે. આ ચીક્કીમાં પણ આપણી જોડે ચોકલેટ ચીક્કી છે, ડ્રાયફ્રૂટ ચીક્કી છે, ડ્રાયફ્રૂટ એના ડબ્બા બતાવો જરાક મેહુલભાઈ, ખાલી હાથમાં લઈને બતાવો એટલે આપણે મિત્રોને બતાવી શકીએ. આ એક ચોકલેટ ફ્લેવરમાં ચીક્કી છે. બરાબર. બરાબર છે. પછી સિંગ ચીક્કી છે, તલની ચીક્કી છે. બરાબર છે. પછી આ બ્રાઉન સુગર છે. બ્રાઉન સુગર. હા, વિધાઉટ કેમિકલ બ્રાઉન સુગર. હા, દેશી ગોળ છે. આ બધી પ્રોડક્ટ તમારી અહીંયા પોતાની છે. ચીક્કી ને એવું આપણે બનાવડાવીએ છીએ. બરાબર. અને ગોળ ને બધું બહારથી આવે છે. બરાબર. હા, પણ બધું 100% ગેરંટી વાળી વસ્તુ છે આપણી જોડે. જે છે 100% ગેરંટી અને હાઇજેનિક, 100% હાઇજેનિક ને બધું ગેરંટી વાળું. બરાબર. બરાબર છે. મેહુલભાઈ જોરદાર માહિતી તમે આપી. હવે લોકેશન જરા જણાવી દો, આપણું જેથી કરીને ગ્રાહકોને ખ્યાલ આવી શકે. આપણું લોકેશન હું તમને જણાવું તો બાલાસિંદોર તરફથી તમારે આવવું હોય તો બાલાસિંદોર થી તમારે સેવાલિયાવાળા રોડ પર ચડવાનું છે. સેવાલિયા રોડ પર આવો એટલે હળમતિયા હનુમાનજીના મંદિરથી યુ ટર્ન મારીને HP પેટ્રોલ પંપની બાજુમાં છે. જો આપ સેવાલિયા તરફથી આવી રહ્યા હોય તો તમારે થર્મલ પાવર સ્ટેશન ક્રોસ કરીને થોડાક આગળ આવશે એટલે મેનપુરા ગામ આવશે અને પછી હળમતિયા આવશે. હળમતિયાથી સહેજ 200 મીટર આગળ આવશે એટલે આપણે હાઈવે પર સાત્વિકનું બોર્ડ આવી જશે. સાત્વિક સિંગતેલની ફેક્ટરી આપણી ત્યાં આવેલી છે. બરાબર. મેહુલભાઈ બીજી એક વાત એ જણાવું કે મારી આ રીલ્સ જોઈને કોઈ આવશે તો ગ્રાહકને ડિસ્કાઉન્ટ આપશો? 100% આપીશું. તમારી રીલ્સ જોઈને આવશે ગ્રાહકને તો એમને સેટિસ્ફેક્શન થાય એવું કંઈક ડિસ્કાઉન્ટ આપીશું આપણે. બરાબર છે. બરાબર. મિત્રો આ જરાક યાદ રાખજો, મેહુલભાઈ છે, જોઈ લો તમે. બીજી એક વાત એ તમને જણાવું કે જો તમે આ વિસ્તારમાંથી નીકળતા હોય, તમારે કોઈ પ્રોડક્ટ લેવી હોય કે ના લેવી હોય તમારી મરજીની વચ્ચે વાત છે, પણ તમે આ યુનિટની એક વખત ચોક્કસથી મુલાકાત લેશો જેથી કરીને તમને ખ્યાલ આવી શકે. ગ્રાહકને શું સંદેશ આપશો છેલ્લે? ગ્રાહકને સંદેશ એ જ આપીએ છીએ, આપણે આપવા માંગીએ છીએ કે શુદ્ધ ખાઓ અને સારું ખાઓ. બરાબર. અત્યારે ભેળસેળનો જમાનો છે. આપણે જેટલું દૂધ નથી એટલું તો પનીર બને છે. એટલે તમારી આંખો દેખેલું જેટલું તમને ખાવાનું મળતું હોય તો એ શુદ્ધ ખાઓ, તમારી જાતે જોઈને ખાઓ. આપણે તો ત્યાં ગ્રાહકને એવું કહીએ કે તમે જાતે ઉભા રહો, તમારું તેલ નીકળે છે, જાતે ડબ્બો ભરો અને લઈ જાઓ. આપણે કોઈ દિવસ શટલ પાડીને ધંધો કરતા નથી. ગ્રાહકની હાજરીમાં ગ્રાહકને જાતે ડબ્બો એની જાતે ભરવો હોય તો પણ આપણે છૂટ આપીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ મેહુલભાઈ, તમારી જોડે વાત કરીને ખૂબ આનંદ થયો. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. નીચે મારી આઈડી છે તેજસ જનોળવાલા, એને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય માતાજી.